ભગવાને છે ને માણસ બનાવ્યો, બાકીની બધી વસ્તુ છે ને ચાઇના બનાવતો થઈ ગયો છે. અને ચાઇના અને અમેરિકાનો ટેરિફ વોર છે ને આને તો મિત્રો ખતરનાક રૂપ ધારણ કરી લીધું છે. જે 20% ટેરિફ હતો ને ત્યારથી અમેરિકા ટેરિફ વધારતો ગયો. 34%, 50%, 104 થયો, 125 થયો, 145 અને હાલ 245% ટેરિફ લગાડી અને ટ્રમ્પ તો પોતાની જીનિયસ સાબિત કરી રહ્યા છે. પણ સામે ચાઇના ઘટવાનું નામ નથી લીધું. એણે અમેરિકા ઉપર 134% ટેરિફ લગાડી નાખ્યો છે. જિનપિંગે સાફ શબ્દોમાં કહી દીધું છે કે ભાઈ 70 વર્ષની કડી મહેનત પછી ને અમે જાત મહેનતે આગળ આવે છે, કોઈના દાનના ભરોસે નથી રહેતા, ના કોઈને અમે જબરદસ્તીથી ડરવાના છીએ. અને દુનિયા આમથી તેમ થઈ જાય, અમને કોઈ ફરક નથી પડતો. ને હવે તો મિત્રો આણે એક નવી જ દિશા લઈ લીધી છે. આ ટેરિફ વોરે ચાઇનાના લોકોએ છે ને ટિકટોક ઉપર વિડીયો બનાવીને ફોરેનની જે પણ ફેમસ બ્રાન્ડ છે એને એક્સપોઝ કરવાનું શરૂ કરી નાખ્યું છે. યાર એ કે તમે જે 30 ફેમસ બ્રાન્ડ છે એનું મેન્યુફેક્ચરિંગ ક્યાં થાય છે? એ તો એક અમારા ચાઇનામાં થાય છે. યાર અહીંયાથી તમે વસ્તુ લઈ જાઓ તો ચીપ કોસ્ટ ઉપર એના ઉપર લોગો લગાડી અને આને તમે મોંઘા ભાવમાં વેચી રહ્યા છો. હવે પછી નાઇકી હોય, એડિડાસ હોય, લુઈસ વેટન હોય, અર્માની હોય, એના સિવાય એક્સ્ટ્રા જે પણ નવી મોટામાં મોટી બ્રાન્ડ છે એ બધીનું મેન્યુફેક્ચરિંગ ગુચી હોય, 80% મેન્યુફેક્ચરિંગ ગુચીનો છે ને એ ચાઇનામાં થઈ ગયો છે. એ કે તમે અમારી વસ્તુ એથી ચીપ કોસ્ટમાં લઈ જાઓ છો ને એના ઉપર લોગો લગાડીને તમે પબ્લિકને ચૂનું લગાડી રહ્યા છો. આ રીતે છે ને ટિકટોક ઉપર મિત્રો હવે વોર શરૂ થઈ ગયો છે ને ચાઇના વાળા મિત્રો બધાને એક્સપોઝ કરી રહ્યા છે યાર. અને મોટામાં મોટી લુઈસ વેટન ના જે માલિક છે બર્નાર્ડ આર્નોલ્ડ, હવે મિત્રો દુનિયાના લગભગ 5મા રિચેસ્ટ પર્સન છે યાર. હવે એની મિત્રો જે લુઈસ વેટન નામની કંપની છે એની મેન્યુફેક્ચરિંગ પણ ચાઇનામાં થાય છે. હવે ચાઇના એને એક્સપોઝ કરી નાખ્યો છે. અને નાઇકી હોય, એડિડાસ હોય, જે પર્સ છે ગુચીના મિત્રો રીસરનો એક વ્યક્તિએ તો એને બતાવી દીધું કે આનો તમે જે મેન્યુફેક્ચરિંગ છે એનો મેન્યુફેક્ચરિંગ અમારા સસ્તામાં સસ્તામાં એક માન $1,000 કે $1,400 થાય છે ને તમને $38,000 અને $20,000 આની વસ્તુઓ વેચાય છે. અને જે પણ તમે આ શૂઝ લો તો એની કોસ્ટ કેટલી છે? $1 થી $10 ની વચ્ચે આવે છે. અને તમને કેટલા વેચાય છે? $100 ને $500 આની વસ્તુઓ વેચાય છે. અને ચાઇના છે ને મિત્રો ટેરિફ વોરમાં નહીં પરંતુ ટ્રોલ વોરમાં એ મિત્રો અમેરિકાને પછાડી નાખ્યો છે. અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં જે સેક્રેટરી છે કેરોલિન મિત્રો, એમણે જે ડ્રેસ પહેરીને જે ભાષણ આપ્યું ને કે આપણે ચાઇનાને બોયકોટ કરવાનો છે, તો આ સાંભળીને ચાઇનાવાળા મિત્રો મેદાનમાં આવી ગયા. એમણે કીધું કે મેડમ તમે જે ડ્રેસ પહેરી અને જે ભાષણ આપી રહ્યા છો ને એ મેડ ઇન ચાઇના છે અને 160 યુઆનમાં છે ને ચાઇનામાં બની રહ્યો છે. બેન તો મિત્રો ગભરાઈ ગયા. બીજા દિવસે બીજો ડ્રેસ પહેરીને આવ્યા. પાછા લોકો કમેન્ટ સેક્શનમાં આવી ગયા કે તમે જે ડ્રેસ પહેર્યો છે ને એ ડ્રેસ છે ને અમેરિકામાં $500 વેચાય છે અને અહીંયા કને અમારા કને બને છે ને $115 બને છે. આ રીતે મિત્રો ટ્રોલ વોરમાં એને પછાડી નાખ્યા છે. અને બોયકોટ ચાઇનાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ટ્રમ્પની ટોપી છે ને ચાઇના વાળા પાછી ટ્રમ્પને જ પહેરાવી દીધી છે યાર. ટ્રમ્પનો સ્ટોર છે મિત્રો, એમાં જે મેક અમેરિકા ગ્રેટ અમેરિકા કરીને જે કેપ વેચાઈ રહી છે મિત્રો એ મેડ ઇન ચાઇના છે. બોયકોટ ચાઇનાના ટી શર્ટ અને કેપ જે અમેરિકા વાળા બનાવ્યા છે એવા 1 લાખ ટી શર્ટ છે ને એ ચાઇનાએ જ મિત્રો અમેરિકાને વેચે છે. બોલો, એટલે ટ્રમ્પની ટોપી પાછી ટ્રમ્પને જ પહેરાવી નાખી છે. અને જિનપિંગ મિત્રો ઘટવાનું નામ નથી રહ્યું. અને જે ટિકટોક ઉપર જે વિડીયો બને છે અમેરિકામાં તો બેન છે નહીં ટિકટોક, એના ઉપર કરીબન 20 મિલિયન વ્યૂ આવી રહ્યા છે. લોકો હવે જે પણ શેરો છે મોટી મોટી કંપનીના એ પણ શેર પડી રહ્યા છે. કારણ કે યાર આપણે બધાને એક્સપોઝ કરી નાખ્યો કે યાર આટલી ચીપ કોસ્ટના છે ને અમને આવી રીતે ઠગીએ છે બધા લોકો. એટલે ખરેખર ચાઇના હવે મિત્રો ઘટશે નહીં અને લાગે ફોરેનની બધી બ્રાન્ડ એક્સપોઝ કરીને જ રહેશે હો.